અને જોઈ લ્યો મિત્રો, જોઈ લ્યો તમે મસ્ત મજાના પૂનામાં અને મચ્છુમાના દર્શન કરી લ્યો. અને મિત્રો તમારા શરીરનું હાથ પગનું દુઃખ હોય તો પૂનામાં દૂર કરશે. મેં તમને વ્લોગમાં બોલ્યો છે, આખો વ્લોગ જોજો મિત્રો, તમે પણ દર્શન કરી લ્યો. અને આપણે પણ મસ્ત મજાના પૂનામાના દર્શન કરી લે. અને આખો વ્લોગ જોજો મિત્રો, બહુ મજા આવશે. અને મસ્ત મજાના તમને પણ પૂનામાના દર્શન કરાવી. તો જય ઠાકર, જય દ્વારકાધીશ, જય પૂનામાં, જય મચ્છુમાં. કેમ છે બધા ડાયરાને? મજામાં જશો. તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને મિત્રો આજે પૂનમ હતી એટલે આપણે નીકળી ગયા પૂનમ ભરવા પૂનમામે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો જઈએ. અને આમાં છે અગરબત્તી, બિસ્ટોલ, અને આપણે ઉઘાડા પગે હાલીને નીકળી ગયા છીએ. લ્યો મિત્રો, સૂરજ ભગવાન ઉગી ગયા. નજારો છે કાંઈ ના ઘટે એવો, તમે જુઓ. અને મિત્રો આ રસ્તો આવે છે વેરાળ બાજુથી, એટલે આ એક બાજુ નહીં જવાનું મિત્રો, તમે ખાલી જુઓ. આ રસ્તો આવે એટલે સીધે અહીંથી ગોલાઈ મેળીને આમાં નીકળી જવાનું. અને અહીંયા બોર્ડ છે પૂનમમાંનો, તમે ખાલી જુઓ. આ એરો હોય ને એરા પ્રમાણે હાલવાનું. એકમાં બોર્ડ છે ને એક અહીંયા બોર્ડ છે. એટલે આખા વ્લોગમાં જોજો મિત્રો, તમને ક્યાંય ભૂલા ના પડે એ રીતનો આખો વિડીયો બનાવી દઈશ. અને કેમ કે મિત્રો અમે માલઢોર લઈને ચોમાસે હાલીને જતા હોય, અહીંથી કન્ટિન્યુ માર્ગે હાલવાનું જોઈએ 4-5 મહિના. એટલે દિવસમાં 3-4 ગાડીઓ ભટકે કે ભાઈ પૂનમમાં જવાનો રસ્તો. તો મિત્રો તમને આજુબાજુના ભાણવડ તાલુકાના આજુબાજુના ગામડાવાળાને કોઈ ભાઈને આવવું હોય તો હું તમને બતાવી દઈશ રસ્તો. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જેવો સેલા વાયા નદી સુકાઈ ગઈ, નકર આમાં ચોમાસે મિત્રો ફૂલ પાણી જતું હોય. આ ફૂલ માથે પાણી જતું હોય, કંઈક ફૂલ વરસાદ હોય એટલે તમે ખાલી જોવા સુકાઈ ગયું બધું. મિત્રો અટાણમાં નાહી ધોઈ નાખ્યું હોય ને ટાઈડનું રિએક્શન છે ને એની વાત જવા દે. પણ મિત્રો આજ તડકાનું વાતાવરણ એવું થઈ ગયા એટલે હમણાં તડકા એટલે વાંધો ના આવે. અને પૂનમમાંની દયા હોય એટલે કાંઈ ના થાય મિત્રો. અને મિત્રો આ રસ્તો હોય તમે ખાલી જુઓ, અહીંથી આમ જવાનું હોય આપણે. એટલે અહીં પૂનમમાં 3 બોર્ડ મારી ગયેલા છે, તમે ખાલી જુઓ. જોઈ લે મિત્રો, આ વાનાવળના પાટિયાથી રસ્તો ઉતરે એ આવે, અને આ કૃષ્ણગઢના ગામમાંથી રસ્તો આવે. જો તમે જુઓ ગરેડો, અને આ પૂનમમાંનું બોર્ડ. એટલે મિત્રો આ એરો છે એટલે આ બાજુ તમે નીકળી જવાનું. આ બાજુથી વેરાળથી આવે છે ને આ બાજુ નદીઓ છે, તમે ખાલી જુઓ. ફાઇનલી મિત્રો આ છેલ્લો બોર્ડ આવી ગયો છે, તમે ખાલી જુઓ. અહીંથી આમ જવાય પૂનમમાંના રસ્તે. આ સીધો વેરાળ બાજુથી રસ્તો આવે છે. અહીંથી આપણે આમ હાલીને નીકળી જવાનું. કોઈ 4 વ્હીલ હોય તો 4 વ્હીલ, 2 વ્હીલ હોય તો 2 વ્હીલ, તમે જુઓ. ફાઇનલી મિત્રો હું તમને વાત કરતો હતી જગ્યાએ પૂગી ગયા પૂનમમાંની જગ્યાએ, તમે ખાલી જુઓ. જોઈ લો મિત્રો અહીંયા હાથનું ને બધું છે. કોઈ ભાઈને કોઈ બેનને હાથ પગ દુખતા હોય તો જાય મૂકી જાય, ચડાવી જાય જો અહીં લાકડાના. અને મિત્રો સાચા દિલથી માનતા કરો એટલે પૂનમમાં બધું મટાડી દે. કોઈ શરીરની ગાંઠ હોય, કોઈ મિત્રો હોય તો મિત્રો પૂનમમાંની દયાથી બધું મટી જાય. અને માનતા કરો ને મિત્રો તો પાછી પૂરી કરવા આવવાની તેવડ હોય ને મિત્રો તો જ કરજો. પૂનમમાં છે મિત્રો, આ છે વેરાળ ગામમાં છે, અને આ બાજુ કૃષ્ણગઢ ગામ. આ વેરાળ ગામની બે વચમાં છે, તમે જુઓ. આ પૂનમમાંનું થડું છે, જો આ છે પૂનમમાંનું થડું. તો પ્રેમથી કોમેન્ટ કરી નાખજો જય પૂનમમાં. જોઈ લ્યો મિત્રો, તમે મસ્ત મજાના નિરાતે દર્શન કરી લ્યો મિત્રો. અહીંયા છે બધું. અને પૂનમમાં